માનું છું કે આ સન્માન સમારોહનું આયોજન કર્યું, પરંતુ આ સન્માન સમારંભ આ મારું સન્માન નથી, આ આખી ઇન્ડિયન આર્મીનું સન્માન છે. કારણ કે આ જે રેન્ક છે લેફ્ટનન્ટ, એ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આપેલી છે. જ્યારે અમને રેન્ક લગાડવામાં આવે ત્યારે ભારતના રાષ્ટ્રપતિએ પોતાના હસ્તલિખિત લેટર, એનું કમિશન લેટર હોય, એમાં એની સાઇન હોય, એ અમને આપવામાં આવે. અને એમાં જે અમને જવાબદારીઓ સોંપવામાં આવે રાષ્ટ્રપતિ દ્વારા, ડાયરેક્ટ રાષ્ટ્રપતિ દ્વારા અમને જવાબદારીઓ સોંપવામાં આવે. તો આ સન્માન ભારતીય સેનાનું સન્માન છે, ભારતના પ્રત્યેક જવાનનું સન્માન છે કે જે હાલમાં દેશના સીમાડા ઉપર તૈનાત છે અને જેઓ દેશની સેવા કરી અને સેવાનિવૃત્ત થઈ ચૂક્યા છે. કારણ કે અત્યારે જો દેશ આ સ્થિતિ ઉપર પહોંચ્યો હોય તો એ દેશના સૈનિકો અને એના જે શહીદો, જેને લોહી રેડા છે, એના આભારી છે. મરકર ભી દિલ સે ના નિકલેગી વતન કી ઉલ્ફત, મેરી મિટ્ટી સે ભી ખુશ્બુએ વતન આએગી. આ વાક્ય સરદાર ભગતસિંહ એણે કીધેલું હતું કે મર્યા પછી પણ મારી માટી, મારી ધૂળ પડી હશે, એમાંથી પણ વતનની ખુશ્બુ આવશે. जितनी बूंदे थी शहीदान लहू की, कसरे आज़ादी की आराइश का सामा हो गई. ये ज़िंदगी उनकी है, ये दीन उनका, दुनिया उनकी, जिनकी जाने वतन की इज्जत पे कुर्बा हो गई. वतन को फिर कभी गिरवी ना रख देना वतन वालों, ये शहीदों का लहू है, इसको पानी कौन कहता है. તો આ દેશની રક્ષા માટે, દેશના સીમાડાઓને સાચવવા માટે જે શહીદોએ એના લોહી રેડા છે, એના પ્રાણોની આહુતિઓ આપી છે, એ પ્રત્યેક સૈનિકનું અને શહીદોનું આ સન્માન છે. એક મધ દરિયાની અંદર એક જે સમંદર હોય, દરિયો હોય, મહાસાગર હોય, મહાસાગરમાં બે નાવ જાતી હોય, બે. એ ફોજીનો પગ બે નાવ ઉપર એક પગ હોય. કઈ રીતે? એટલે પોતાના પરિવારનું પણ ધ્યાન રાખવાનું હોય, પરિવાર તરીકે એને દીકરા તરીકે, એક પતિ તરીકે, એક ભાઈ તરીકે એની જવાબદારીઓને નિભાવવાની હોય.